તો કતારગામમાં ક્લીનઅપ સુરત અંતર્ગત અનોખી પહેલ સિલ્વરસ્ટોન રિવર ખાતે સામૂહિક રુદ્રાભિષેક યોજાયો। રુદ્રાભિષેક બાદ ધાર્મિક દ્રવ્યોનો અનોખો નિકાલ। ફૂલ, બીલીપત્ર અને દૂધમાંથી ખાતર બનાવાયું। ધાર્મિક દ્રવ્ય માટી સાથે ભેળવી ખાતર બનાવાયું છે। નદી કિનારે ધાર્મિક દ્રવ્યો ફેંકવાથી ગંદકી ફેલાય છે। ધાર્મિક દ્રવ્યથી ખાતર બનાવવાની આ અનોખી પહેલ પણ સામે આવી રહી છે, જેના કારણે ગંદકી પણ ના થાય અને ખાતર પણ બની જાય। કતારગામથી પર્યાવરણ બચાવવાની આ અનોખી શરૂઆત જે છે તે થઈ ગઈ છે। તાપી નદીના કિનારા અમે સાફ કરીએ છીએ ત્યાં ઝાઝા ભાગે અમને ધાર્મિક વસ્તુઓ જોવા મળે છે, ધાર્મિક સામગ્રી આપણી। તો આ ધાર્મિક સામગ્રીઓનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકો તમે? તમારે નદી કિનારે પ્લાસ્ટિકના જબલામાં ભરીને ફેંકવાની કોઈ જરૂર નથી। નદીમાં અનેક જીવો જીવતા હોય છે, જેને આ ઘણી વસ્તુઓ નુકસાન કરે છે અને ઘણા બધા પ્રાણીઓ પણ નદી કિનારે વસતા હોય છે, તો એમને પણ આ નુકસાન કરે છે। તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકાય, આજે આપણે રુદ્ર અભિષેકમાં માધ્યમથી શીખવાનું છે।